નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર સાતમ આઠમના તહેવાર પર મેઘરાજા ભૂક્કા કાઢશે, ખેડૂતોને પાક નુકસાન સહાય ખાતામાં જમા થશે, સાથે જન્માષ્ટમી નજીક આવતા રાશન કાર્ડ ધારકોને મળશે મફત અનાજ। પશુપાલકો માટે ખુશખબર આવી છે, સાથે ખેડૂતોના ખાતામાં જમા થશે 2000 રૂપિયાનો 18મો હપ્તો। તો હવે ખેતી કરવા માટે ખેડૂતને મળશે 50,000 રૂપિયાનું ઇનામ। આવતા મહિનેથી નવા નિયમો લાગુ, જેમાં વાહન ચાલકો થઈ જાય સાવધાન। ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ફેરફાર, સાથે આધાર કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર। 15 વર્ષ જૂના વાહન થશે હવે ભંગાર, સાથે ખેડૂતોના દેવા માફી અંગે ફેસલો અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર સાતમ આઠમ પર મેઘરાજા ભૂક્કા કાઢશે। એક તરફ તહેવારોનો માહોલ જામ્યો છે તો બીજી બાજુ ગુજરાત પર મેઘરાજા મહેરબાન થઈ રહ્યા છે। હવામાન વિભાગે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે એ વ્યક્ત કરી છે। હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના રામાશ્રય યાદવે આગામી 7 દિવસ હવામાન કેવું રહેશે એ અંગે માહિતી આપી છે, જેમાં હવામાન વિભાગ દ્વારા લગભગ સમગ્ર ગુજરાતમાં વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે। જેમાં સાતમ આઠમના તહેવાર દરમિયાન કેટલાક જિલ્લાઓમાં અતિ ભારેથી લઈને ભયંકર વરસાદની સંભાવના સાથે રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। સાથે મિત્રો અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને છે તે આગાહી દર્શાવી છે। મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર ખેડૂતોને આર્થિક નુકસાનીમાં સહાયરૂપ થવા માટે પાક નુકસાનીનું પેકેજ છે જાહેર કરવામાં આવ્યું છે। વિધાનસભા ગૃહ ખાતે ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં કેટલાક જિલ્લામાં જુલાઈ 2024 દરમિયાન વરસેલા અનરાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। આવી વિકટ પરિસ્થિતિમાં ખેડૂતોને આર્થિક નુકસાનીમાં સહાયરૂપ થવા રાજ્ય સરકાર દ્વારા 350 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ છે એ જાહેર કરવામાં આવ્યું છે। સાથે મિત્રો વધુ માહિતી મેળવીએ તો રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે 18 થી 24 જુલાઈની અંદર જે 9 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડ્યો છે, જેમના પરિણામે લગભગ 4 લાખ હેક્ટરમાં ઊભા પાકો, બાગાયતી પેદાશો અને કેરી જેવા ફળના ઝાડને નુકસાન થયું હતું। રાહત પેકેજ હેઠળ કુલ બિનપિયત ખરીફ પાકના 33% કે તેથી વધુ નુકસાન સહન કરનાર ખેડૂતોને પ્રતિ હેક્ટર 11,000 રૂપિયાની મહત્તમ સહાય છે આપવામાં આવશે। સાથે જ મિત્રો, જ્યારે પિયત પાકના નુકસાન માટે પ્રતિ હેક્ટર 22,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે। વાર્ષિક બાગાયતી પાકો માટે સરકારે 33% કે તેથી વધુ નુકસાન પર વધુમાં વધુ 2 હેક્ટર માટે 22,000 પ્રતિ હેક્ટર વળતર નક્કી કર્યું છે। 3 કે તેથી વધુ સિઝનમાં બાગાયતી પાક ઉગાડવાના કિસ્સામાં વળતર પ્રતિ હેક્ટર દીઠ 22,500 રૂપિયા છે ખેડૂતોને મળવાપાત્ર રહેશે। એટલે કે મિત્રો, જે ગયા મહિનામાં જુલાઈ મહિનામાં જે ખેડૂતોના પાકને નુકસાન થયું હતું વરસાદના કારણે, જે અંતર્ગત ગુજરાતના જે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે એમને કૃષિ મંત્રી રાઘવજી પટેલને કહ્યું છે કે અત્યારે ખેડૂતોના જે પાક નુકસાન થયા છે એમનું તેમને વળતર સારી રીતે મળે તે માટે છે તે સરકાર દ્વારા 350 કરોડ રૂપિયાની સહાય છે એ જાહેર કરવામાં આવે છે। એટલે કે આને કહેવાય છે કે પાક નુકસાન સહાય છે એ ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય અત્યારે લેવામાં આવ્યો છે। મિત્રો, આગળના સમાચારની અંદર રાશન કાર્ડ ધારકોને ભેટ, તહેવારોમાં અત્યંતિય અને બીપીએલ પરિવારોને વધારાની ખાંડ સાથે ખાદ્ય તેલ રાહત દરે અપાશે। જન્માષ્ટમીના તહેવાર સારી રીતે ઉજવાય તે માટે સરકારે નિર્ણય લીધો છે। 17,000થી વધુ દુકાનોમાં બાજરી અને જુવારનું વિનામૂલ્યે વિતરણ થશે। 15 કિલો ઘઉં, 15 કિલો ચોખા, 5 કિલો બાજરી, કુલ મળીને 35 કિલો અનાજ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે। રાજ્યના અત્યંતિય અને બીપીએલ પરિવારોને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે તે પરિવારોને રાહત દરે છે તે વધારાની ખાંડ સાથે ખાદ્ય તેલ આપવામાં આવશે। સરકારે મહત્વપૂર્ણ નિર્ણય છે લીધો છે। જ્યારે નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે NFSA હેઠળ સમાવિષ્ટ કુટુંબોને ખાદ્ય તેલ, સિંગ તેલ બજારના ભાવથી ઘણી ઓછી કિંમતે કાર્ડ દીઠ 1 લીટર પાઉચ 100 રૂપિયા પ્રતિ લીટરના રાહત દરે તથા બીપીએલ અને અત્યંતિય કુટુંબોને મળવાપાત્ર જથ્થા ઉપરાંત વધારાની 1 કિલોગ્રામ ખાંડ એટલે કે બીપીએલ
કુટુંબને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ ખાંડના માત્ર 22 રૂપિયા પ્રતિ ભાવે મળી રહેશે। સાથે અત્યોદય કુટુંબોને કાર્ડ દીઠ 1 કિલો ખાંડ છે તે માત્ર 15 રૂપિયાના રાહત દરે છે તે આપવામાં આવશે। એટલે કે મિત્રો જન્માષ્ટમીના તહેવાર ઉપર અત્યારે ગુજરાત સરકારે છે એ રાશન કાર્ડ ધારકોને મોટી ભેટ આપી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો કરોડો ખેડૂતો માટે ખુશખબર, જાણો ક્યારે આવશે પીએમ કિસાન યોજના અંતર્ગત 18મો હપ્તો। ભારતની 50%થી વધુ વસ્તી ખેતી પર નિર્ભર છે। ખેડૂતોને પ્રોત્સાહિત કરવા અને આર્થિક લાભ આપવા માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે। ત્યારે વર્ષ 2018માં ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી હતી। આ યોજના દ્વારા ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાના 3 હપ્તા છે એ જમા કરવામાં આવે છે। એટલે કે વર્ષમાં કુલ 6000 રૂપિયાની સહાય છે એ ખેડૂતોને મળવાપાત્ર રહે છે। ત્યારે ચાલો જાણીએ કે ખેડૂતોના ખાતામાં 18મો હપ્તો છે એ ક્યારે જમા થશે। ઓક્ટોબર મહિનામાં આવશે 18મો હપ્તો। ભારત સરકારની કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવે છે। આ નાણાં ખેડૂતોને 2000 રૂપિયાના 3 હપ્તામાં જમા કરાવવામાં આવે છે। ખેડૂતોને 4 મહિનાના અંતરે એક હપ્તો આપવામાં આવે છે। પ્રાપ્ત થતી વિગતો મુજબ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો એટલે કે મિત્રો કહી શકાય કે 18મો હપ્તો છે તે હવે 10મા મહિનાની 2જી તારીખે ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે। કારણ કે મિત્રો ઓક્ટોબર મહિનાની 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ છે અને તે દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોના ખાતામાં જમા કરાવશે 2000 રૂપિયાનો 18મો હપ્તો। મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર ખેતી અને પશુપાલન સહિતના ક્ષેત્રોમાં કામ કરવા માટે 50,000 રૂપિયા ઇનામ મળશે। કૃષિ સાહસોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ખેડૂતોને કૃષિ બાગાયત પશુપાલન ડેરી સજીવ ખેતી અને નવીન ખેતીના એવોર્ડ માટે આપવામાં આવશે સહાય। આ એવોર્ડ જિલ્લાના દરેક તાલુકામાં ખેડૂતોને આપવામાં આવશે સહાય। કૃષિ ઉન્નતિ યોજનામાં કૃષિ વિસ્તરણ પર સબમિશન આત્મ યોજના હેઠળ વિવિધ કૃષિ સાહસોના શ્રેષ્ઠ ખેડૂતોને 2024-25માં રાજ્ય લેવલે, જિલ્લા લેવલે અને તાલુકા લેવલે છે તે સહાય ચૂકવવામાં આવશે। એટલે કે મિત્રો ઇનામ આપવામાં આવશે। સાથે મિત્રો એવોર્ડ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ છે। એટલે કે મિત્રો જે પણ ખેડૂત મિત્રો આ યોજના અંતર્ગત લાભ લેવો હોય તો તે 31 ઓગસ્ટ પહેલાં તે ફોર્મ ભરી લેજો। સાથે મિત્રો જો વધુ માહિતી મેળવીએ તો આ રકમ ઇનામ તરીકે આપવામાં આવશે। કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર અદ્યતન ખેતી માટે પંચાયત સમિતિ સ્તરે દરેક ખેડૂતોને 10,000 રૂપિયા આપવામાં આવશે, જ્યારે 2 ખેડૂતોને જિલ્લા સ્તરે પસંદ કરવામાં આવશે અને દરેક ખેડૂતોને 25,000 રૂપિયા આપવામાં આવશે। આ ઉપરાંત રાજ્ય કક્ષાએ 50,000 રૂપિયાનું ઇનામી રકમ છે એ આપવામાં આવશે। અગાઉથી પુરસ્કૃત ખેડૂતોને આ યોજનામાં પાત્ર રહેશે નહીં, એટલે કે તે યોજના અંતર્ગત લાભ લઈ શકશે નહીં। રસ ધરાવતા ખેડૂતો સંબંધિત જિલ્લાની કૃષિ વિભાગની કચેરીની મુલાકાત લઈને અરજી કરી શકે છે। એટલે કે મિત્રો તમારી પાસે છેલ્લી તક છે કે 31 તારીખ પહેલાં તમે આ યોજના અંતર્ગત છે એ અરજી કરાવી લેજો। મિત્રો આગળના સમાચાર ઉપર સપ્ટેમ્બર મહિનામાં નવા નિયમો અને મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે। તો મિત્રો એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં શું ફેરફાર થશે કે નહીં તેમના ઉપર નજર કરીએ તો ઘણીવાર જોવા મળે છે કે સરકાર દર મહિનાની 1લી તારીખે એલપીજીની કિંમતોમાં ફેરફાર કરે છે। કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને એલપીજીના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યા છે। આવી સ્થિતિમાં આ વખતે પણ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ફેરફારની આશા છે। સાથે મિત્રો ઓગસ્ટ મહિનાની શરૂઆત થતાં કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 8.5 રૂપિયાનો વધારો થયો હતો, જ્યારે જુલાઈ મહિનામાં તેમાં 30 રૂપિયાનો ઘટાડો થયો હતો। એટલે કે મિત્રો દર મહિનાની 1લી તારીખે એલપીજી ગેસ સિલિન્ડર અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થતો જોવા મળે છે। તો હવે મિત્રો જોવાનું છે કે 1 સપ્ટેમ્બરના રોજ શું એલપીજી ગેસ સિલિન્ડર અને ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થશે કે નહીં। મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર વાત કરીએ તો આધાર કાર્ડને લઈને આવ્યા છે મહત્વપૂર્ણ સમાચાર। મફત આધાર અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે। આ પછી તમે આધાર કાર્ડ સાથે જોડાયેલી કેટલીક વસ્તુઓમાં ફ્રીમાં અપડેટ કરી શકશો નહીં। 14 સપ્ટેમ્બર પછી આધાર અપડેટ કરવા માટે ફી ચૂકવવી પડશે, એટલે કે તમારે પૈસા દેવા પડશે। જે અગાઉ મફત આધાર અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 જૂન 2024 હતી, જે વધારીને 14 સપ્ટેમ્બર 2024 કરવામાં આવી છે। એટલે કે મિત્રો જો તમારે આધાર કાર્ડમાં તમારું નામ, સરનામું કે અન્ય કોઈ વિગતોમાં ફેરફાર કરવા છે, ચેન્જીસ કરવા છે, તો તમે 14 સપ્ટેમ્બર પહેલાં છે કે તમારા નજીકના CSC સેન્ટર પર જઈને આધાર કાર્ડમાં થોડુંક સુધારા વધારા કરાવી શકો છો। ત્યારબાદ 14 તારીખ પછી જો તમે આધાર કાર્ડમાં અપડેટ કરાવવા જશો તો તમારે પૈસા છે એ ચૂકવવા પડશે।
મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ટોલ પ્લાઝાને લઈને આવ્યા છે મહત્વપૂર્ણ સમાચાર. નવા નિયમ હેઠળ જો કોઈ વાહનના ટોલ પ્લાઝા ક્રોસ કરવા માટે 10 સેકન્ડથી વધુ સમય લાગે છે તો તેની પાછળના વાહનોને ટોલ વસૂલવો નહોતો પડતો હતો. તેમજ ટોલ પ્લાઝા પર વાહનોની લાઇન 100 મીટરથી આગળ વધશે તો પણ તેમની પાછળના વાહનોને ટોલ ચૂકવવામાં નહોતો આવતો. આ નિયમને હવે 2021માં બનાવવામાં આવ્યો હતો, જેને હવે નાબૂદ કરવામાં આવ્યો છે. પશુપાલકો માટે ખુશખબર આવી છે. બનાસકાંઠામાં પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં બનાસ ડેરીએ 56મી સાધારણ સભા મળી હતી. આ સાધારણ સભામાં બનાસ ડેરી દ્વારા પશુપાલકો માટે ભાવફેર વધારવાની જાહેરાત કરી છે. ચેરમેન શંકર ચૌધરીએ પશુપાલકો માટે 18.52 ભાવફેર વધારવાની જાહેરાત કરતા 1900 કરોડ રૂપિયા ભાવફેર જાહેર કર્યા છે. આ જાહેરાત બાદ હવે 4 લાખથી વધુ પશુપાલકોને ભાવફેરમાં વધારો જોવા મળશે. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતમાં 1 કરોડથી વધુ લોકો ગરીબ છે. ગુજરાતની ગણના દેશના ટોપના 5 સમૃદ્ધ રાજ્યોમાં થાય છે. દેશના જીડીપીમાં 8%થી વધુ યોગદાન આપતું ગુજરાત વિકસિત રાજ્યનો દરજ્જો ધરાવે છે. દેશના મોટાભાગના મોટા ઉદ્યોગપતિઓ ગુજરાતના છે. જો કે હાલ જ ગુજરાતની એક મોટો ખુલાસો થયો છે જેને બધાને ચોંકાવી દીધા છે. વિકસિત રાજ્ય હોવા છતાં ગુજરાતમાં 1 કરોડથી વધુ લોકો ગરીબ છે અને ગામડાઓમાં પણ ઘણા લોકો અત્યારે ગરીબી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો હવે 15 વર્ષ જૂના વાહન છે એ ભંગાર થઈ જશે. મળતી માહિતી અનુસાર 15 વર્ષથી જૂના વાહનો અંગે મોટું નિવેદન સામે આવ્યું છે. 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી, નીતિન ગડકરીએ કહ્યું છે. આપણે કોઈના કોઈ પાસે સાંભળ્યું છે કે હવે દેશમાં 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ છે. જોકે હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ કહ્યું છે કે લોકસભામાં આ વાતને નકારી કાઢતા કહ્યું છે કે આ વાત સાચી નથી. 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી. તે માત્ર દિલ્હી એનસીઆરના પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો ચલાવવા પર પ્રતિબંધ મૂક્યા છે. ખેડૂતોને મળશે દર મહિને 3000 રૂપિયાની સહાય. સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી છે, જેના હેઠળ દર મહિને 3000 રૂપિયા પેન્શનનો લાભ આપવામાં આવે છે, જેમાં જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના પીએમ શ્રમ યોગી માનધન યોજના છે. આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગના લોકો છે તેમને આર્થિક રીતે મજબૂત બનાવવાનું. એટલું જ નહીં, સરકાર દ્વારા આ યોજના હેઠળ અરજદાર ખાતામાં વાર્ષિક 36,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે. આ યોજના દ્વારા કામદારોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3000 રૂપિયા પેન્શન મળવાનું શરૂ રહેશે. જો મિત્રો વધુ માહિતી મેળવે તો આ યોજનાનો લાભ લેવા માટે તમારે દર મહિને થોડીક રકમનું રોકાણ કરવું પડશે. આ રકમ 55થી લઈને 200 રૂપિયા વચ્ચેનું રહેશે. આ પછી તમને દર મહિને 3000 રૂપિયાનું પેન્શન મળી જશે. એટલે કે આખા વર્ષની અંદર ટોટલ તમને 36,000 રૂપિયાની સહાય મળશે. જેથી જે ખેડૂતો આ યોજનામાં લાભ લેવા માંગતા હોય એ આ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી કરી શકશે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો વીમા વગરના વાહન ચાલકો થઈ જાય સાવધાન. રસ્તા પર થતા અકસ્માતના જોખમને રોકવા કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે. હવે ગાડીઓમાં થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કહી દીધું છે. મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ. આવા લોકોને કાનૂનના ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલ જવાનો પણ વારો આવી શકે છે. સાથે સાથે વધુ માહિતી મેળવી તો નવા નિયમો અનુસાર પહેલી વાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ અને 2000 રૂપિયાનો દંડ, જ્યારે બીજી વાર ભૂલ થવા પર 3 મહિનાની જેલ સાથે 4000 રૂપિયાનો દંડ થઈ જશે. જો આપણી ગાડીનો ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો છે તો થવાનો છે તો તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો, નહીતર આ ભૂલ ભારે પડી શકે છે. દેવા માફી અંગે સૌથી મોટી જાહેરાત થઈ રહી છે. ગુજરાતના ખેડૂતોના માથે 1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. ગુજરાત આખા દેશમાં 9મા ક્રમે આવે છે. જો રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે, જે 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ થાય છે. સૌથી વધુ દેવું રાજસ્થાનના ખેડૂતો પર છે. આંકડા મુજબ 99.97 લાખ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધી છે. આ લોનની રકમ 1.47 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. તાજેતરમાં નાણાં મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ તમામ વિગતોની જાહેરાત કરી છે. સાથે સાથે મિત્રો 2 વર્ષ પહેલાં મગફળીનું બિયારણ 1000થી 1200 રૂપિયા મળતું હતું, જે આજે ડબલ થઈને 2200થી 2400 રૂપિયા પહોંચ્યું છે. તે જ રીતે 2 વર્ષ પહેલાં 1 હેક્ટર જમીન ખેડવાના પ્રતિ કલાકે 800 રૂપિયા હતા, જેના ભાવમાં પણ વધારો થયો છે. એટલે કે મિત્રો 1200 રૂપિયા થયા છે. વધુમાં 2 વર્ષ પહેલાં પ્રતિ દિવસે ખેત મજૂરનું વેતન
150 થી 200 રૂપિયા હતું, જે આજે 250 થી 350 થયું છે. અને રાસાયણિક દવા ખાતરોમાં 2 વર્ષ પહેલાં અને આજની તારીખની અંદર કિંમતોમાં 30% વધારો થયો છે. આમ વધતી જતી મોંઘવારીના કારણે દિવસે ને દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે. તો શું મિત્રો અત્યારે ખેડૂતોને દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. નવા નિયમો લાગુ, હેલ્મેટને લઈને આવ્યા છે મહત્વપૂર્ણ સમાચાર. હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસ હરકતમાં આવી છે. ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરી દેવામાં આવી છે. શહેરના વિવિધ 4 રસ્તા પર સર્કલ પર ટ્રાફિક પોલીસ તૈનાત છે. પકવાન 4 રસ્તા પર SG2 ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી રહી છે, જેમાં હેલ્મેટ ન પહેરનારને રોકીને ઓનલાઈન મેમો આપવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં ટ્રુ વ્હીકલ પર હેલ્મેટ ફરજિયાત છે, તેમજ પાછળ બેસનાર વ્યક્તિએ પણ હેલ્મેટ પહેરવું પડશે.